માં વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના 75માં પ્રાગટ્ય અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રક્તદાન મહાદાન આ સૂત્ર વર્ષોથી ચાલી રહ્યું છે, પરંતુ આજે પણ તેના વિશે એટલી જાગૃતિ નથી જેટલી હોવી જોઈએ। 1 યુનિટ લોહી વ્યક્તિનું જીવન બચાવે છે, તેમ છતાં લોકો આવું કરવા તૈયાર નથી। આજે પણ રક્તદાનને લઈને લોકોના મનમાં ઘણી દંતકથાઓ છે। ઘણા લોકો માને છે કે આ તમને નબળા બનાવશે, જ્યારે ઘણાને લાગે છે કે તેઓ એડ્સ, કેન્સર અને ઘણા રોગોનો શિકાર બનશે, પરંતુ ડોક્ટરો એવું માનતા નથી। ડોક્ટરોના જણાવ્યા મુજબ રક્તદાન તેમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવે છે અને આરોગ્ય પ્રદાન કરે છે। તંદુરસ્ત વ્યક્તિ માટે રક્તદાન કરવું સંપૂર્ણપણે સલામત છે। જ્યારે તમે રક્તદાન કરવા જાઓ છો ત્યારે ડોક્ટર તમારું હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને વજન તપાસે છે। તમામ પરીક્ષણો સામાન્ય હોય ત્યારે જ રક્તદાન કરવાની મંજૂરી છે। 18 થી 60 વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં 3 થી 4 વખત રક્તદાન કરી શકે છે। રાજકોટની ટીમ સેવા આપવા ઉપસ્થિત રહેશે। ગીર સોમનાથની ટીમ તાલાલા અને સાસણ માટે રેડ ક્રોસ તાલાલા ગીર પણ તેની સેવાઓનું પદાર્પણ કરશે। તમારું 1 યુનિટ લોહી લગભગ 3 જીવ બચાવી શકે છે, તેથી દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ। રિપોર્ટર કલ્પેશ દેવડિયા, ગીર સોમનાથ। આંતરરાષ્ટ્રીય બાળ રક્તદાન કેમ્પ આજરોજ વડતાલ ધામ સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના 75માં પ્રાગટ્ય મહોત્સવ અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પ રાખેલ છે, જેમાં આજરોજ રાજકોટ રેડક્રોસ સોસાયટીની ટીમ રક્ત કલેક્શન કરવા માટે આવેલ છે। એની સાથે તાલાળા રેડક્રોસ સોસાયટીની ટીમ એને મદદમાં અને સ્વામિનારાયણ મંદિર તાલાળા કે જેનું યુવક મંડળ અને એના અનુયાયીઓએ આ સાથે સામૂહિક રીતે આવી અને રક્તદાન કરવા માટેનું થઈ અને જે અજેન્દ્ર પ્રસાદ મહારાજશ્રીના 75મા જન્મદિવસ નિમિત્તે અમૃત મહોત્સવ નિમિત્તે આજે ઉત્સાહભેર સૌ યુવાનો અને સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આજે રક્તદાન કરી રહ્યા છે। એ જોઈ અને આજે ઇન્ડિયન રેડક્રોસ ટીમ તાલાળા અને ઇન્ડિયન રેડક્રોસ ટીમ રાજકોટની આજે આનંદની લાગણી સાથે ગર્વની લાગણી અનુભવે છે।